નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચર નંબર 6 ની અંદર સ્વાધ્યાય ચેપ્ટર 2 નો સ્વાધ્યાયનો 2.22 માં દાખલો 2.23 2.24 આપણે જોઈશું. ત્યારબાદ વધારાના દાખલાઓ આપ્યા છે, તમે એની પ્રેક્ટિસ કરજો. વધારાના દાખલાઓ અને આ 2.22 પણ માત્ર એક ફિઝિક્સના કન્સેપ્ટને કેવી રીતે ડીલ થાય છે, કેવી રીતે એને સમજવામાં આવે છે એના પર આધારિત છે. પરીક્ષા લક્ષી નથી, માત્ર ખાલી સમજવાનો છે. કારણ આમાં આપણે ડેટા જે બી રકમ આપણે પસંદ કરીશું એ રકમ યાદચ્છિક હશે, એટલે એનો જવાબ ચોક્કસ ના રહે. અને જ્યારે જવાબો ચોક્કસ ના હોય તો આવી વસ્તુઓ પરીક્ષામાં પૂછી ન શકાય. એટલે માત્ર જાણકારી માટે, માત્ર સમજ માટે જ આપણે ઉદાહરણ સ્વાધ્યાયનો 2.22 નો દાખલો જોવાના છે. ઓકે, તો પહેલા કે ફિઝિક્સમાં દરેક વસ્તુ ડીલ કેવી રીતે થાય છે અને સમજવામાં કેવી રીતે આવે છે એની એક માત્ર પ્રેક્ટિસ છે. પરંતુ તમે એને લખીને તૈયાર ના કરતા, જરૂરિયાત નથી. તો 2.22 જે રીતે વિજ્ઞાનમાં સચોટ માપનની જરૂર પડે છે, તેવી જ રીતે અલ્પ વિકસિત વિચારો તથા સામાન્ય માપનો દ્વારા રાશિઓ નો સામાન્ય અંદાજ લગાવો તેટલું જ મહત્વનું છે. નીચે આપેલા અનુમાન લગાવી શકાય તે માટેના ઉપાયો વિચારો. જરૂરી નથી કે હું જે ઉપાય વિચારું છું તમે પણ એ જ વિચારો. તમે બીજી કોઈ રીતે પણ આવા ઉપાયો વિચારી શકો છો, પણ એ ફિઝિક્સની તરફેણ કરતા હોય એવા હોવા જોઈએ, ફિઝિક્સની અગેન્સ્ટ નહીં. ઓકે, જ્યાં અનુમાન મેળવવાનું અઘરું લાગે ત્યાં રાશિઓની મહત્તમ મર્યાદા મેળવવાનો પ્રયત્ન કરો. એટલે આ એક યાદચ્છિક દાખલો થઈ ગયો. આપણી ઈચ્છા પ્રમાણેની રકમ આપણે ધારી લઈશું અને આપણે એની ગણતરી કરીશું. ઓકે, તો પહેલો પ્રશ્ન પૂછે છે, વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલા વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન શોધો. પહેલો પ્રશ્ન પૂછે છે, ભારતમાં છવાયેલા વરસાદી વાદળોનું દ્રવ્યમાન શોધો. કુલ દ્રવ્યમાન શોધો. કુલ દ્રવ્યમાન શોધો. આ પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે. હવે આપણે જાણીએ છીએ કે દ્રવ્યમાન જો આપણે લાવવું હોય ને વરસાદી વાદળ એટલે કે એમાં પાણી હોય, દ્રવ્યમાન આપણે એક જ કન્સેપ્ટ પરથી લાવી શકીએ છીએ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળને સૂત્રનો કરતા કરી એટલે બેઝિક કન્સેપ્ટ આપણે ભૌતિક વિજ્ઞાનમાં આવો વિચારી શકીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર શું થશે? ઘનતા ગુણ્યા કદ. એટલે આપણે ઘનતા તો આપણી પાસે છે પાણીની ઘનતા. તો પાણીની ઘનતા તમે બધા જાણો છો, રો વોટર 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે કે 1000. હવે આપણે શોધવાનું રહ્યું કદ. તો કદ માટે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરવી પડશે, તો આપણને કદ મળે. તો વાદળનું ક્ષેત્રફળ કેટલું છે ને એની ઊંચાઈ કેટલી છે આપણે ધારી લેવી પડશે. હવે તો આપણે પહેલા વાદળની ઊંચાઈ, વરસાદ 100 સેમી અથવા તો 1 મીટર જેટલો છે. વરસાદ, નોંધાયેલો વરસાદ, જે આપણે પેલા પોર્ટલની અંદર વરસાદ નોંધે કે આપણે છાપામાં વાંચીએ છીએ કે આજે 100 સેમી વરસાદ પડ્યો, બરાબર છે. તો પહેલા આપણે દેશનો વિસ્તાર નક્કી કરીએ. તો હવે દેશનો વિસ્તાર આપણી જાણકારીમાં નથી. ઓકે, તો આપણી જાણકારી માટે હું તમને કહું કે દેશનો વિસ્તાર 3.3 ગુણ્યા 10⁶ કિલોમીટર સ્ક્વેર છે. એટલે આખા ભારત દેશનો જે વિસ્તાર છે એ કેટલો છે? 3.3 ગુણ્યા 10⁶ કિલોમીટર. બરાબર. તો આપણે ધારો કે દેશનો વિસ્તાર, જો અહીંયા ધારો કે છે, એક્ઝેક્ટ નથી, વિસ્તાર
3.3 ગુણ્યા 10⁶ કિલોમીટર સ્ક્વેર છે. હવે કિલોમીટર ને મીટર માં લાવીએ એટલે 3.3 ગુણ્યા 10⁶, પછી કિલો નો અર્થ થાય 10⁻³ મીટર હોલ સ્ક્વેર બરાબર 3.3 ગુણ્યા 10⁶, 3 દુ 6 મીટર સ્ક્વેર. ઓકે, એટલે 6 6 12 થઈ ગઈ એટલે 3.3 ગુણ્યા 10⁻12 મીટર સ્ક્વેર આપણા દેશનો આ વિસ્તાર છે, ભારત દેશનો આ વિસ્તાર છે. હવે વરસાદનું દળ બરાબર બંધાયેલા વાદળો, તો વરસાદનું દળ બરાબર બંધાયેલા વાદળ, તો એનું ક્ષેત્રફળ a, ઊંચાઈ h એટલે કદ મળી ગયું, અને ઘનતા ρ w. ચલો ક્ષેત્રફળ કેટલું છે 3.3 ગુણ્યા 10⁻12, ઊંચાઈ 1, ρ w કેટલા 10⁻³ 10⁻³ એટલે 1000 પણ લખાય એટલે 10⁻15 થઈ ગયા, એટલે 3.3 ગુણ્યા 10⁻15. ઓકે, તો 3.3 ગુણ્યા 10⁻15 કિલોગ્રામ આટલા વરસાદનું દળ એટલે કે બંધાયેલા વાદળનું દળ છે. તો આ પહેલા ઓપ્શન આપણે આ રીતે ગણીશું. ઓકે, તો અહીંયા આપણે જોયું કે આપણે એક રકમ અંદાજાથી મેળવેલી છે. આપણે એને રકમમાં દેશનો વિસ્તાર આપ્યો નથી, આપણે ધારી લીધો છે. ત્યારબાદ વરસાદ 100 સેમી પડશે એવું બી નથી કીધું, તો આપણે ધારી લીધું છે. એટલે મેં તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જવાબ એક્ઝેક્ટ 3.3 ગુણ્યા 10⁻15 કિલોગ્રામ પરીક્ષક ચેક નહીં કરી શકે, કારણ કે તમે માનો કે 100 સેમી ની જગ્યાએ 20 સેમી ધારી લીધો, અને તમે દેશના વિસ્તારની જગ્યાએ 3.3 ની જગ્યાએ 1.1 ગુણ્યા 10⁸ ધારી લીધું, તો જવાબ બદલાઈ જશે. તો જ્યારે જવાબ એક્યુરેટ ના હોય તો એવી વસ્તુઓ પરીક્ષાઓમાં પૂછી શકાય નહીં. પણ આ આપણે એ વિચાર્યું કે વરસાદી વાદળોનું દ્રવ્યમાન કેવી રીતે શોધતા હશે, તો ભૌતિક વિજ્ઞાન આ રીતે વરસાદી વાદળોનું દ્રવ્યમાન શોધી નાખે છે. હવે પ્રશ્ન બી, કોઈ હાથીનું દ્રવ્યમાન. શું શોધવું છે આપણે? કોઈ હાથીનું દ્રવ્યમાન. તો હવે આપણે જાણીએ છીએ કે આ બધી રીતો કઈ છે, પ્રત્યક્ષ નથી. આ રીતો કઈ છે? બધી પરોક્ષ રીતે આપણે શોધીશું. તો હવે તમે આગળના પ્રકરણની અંદર દ્રવ્ય પદાર્થની તરલ મિકેનિક્સની અંદર તમે લો ઓફ ફ્લોટેશન શીખશો, આર્કિમિડીઝનો સિદ્ધાંત તમે શીખશો. એના આધારે આપણે હાથીનું દ્રવ્યમાન શોધી શકીએ. બરાબર છે? ચાલો જોઈએ. આ પોઝ કરીને તમારે લખવું હોય તો લખી રાખજો, જરૂરિયાત નથી પણ, કારણ કે જવાબ આ ફિક્સ નથી. 3.3 ગુણ્યા 10⁻15 કિલોગ્રામ આવે એવો જવાબ ફિક્સ છે નહીં. ઓકે, હવે આપણે ઓપ્શન બી જોઈએ. બી, હાથીનું દ્રવ્ય. હાથીનું દ્રવ્યમાન શોધો. હવે હાથી નાનો છે, મોટો છે, આપણને કશો ખુલાસો કર્યો નથી. બરાબર, હાથીનું દ્રવ્યમાન શોધો તો એક અંદાજો થયો. ઓકે, તો હાથીનું દળ આપણે ફ્લોટેશનના નિયમ પરથી મેળવી શકીએ છીએ, લો ઓફ ફ્લોટેશન. આ નિયમ મુજબ જ્યારે પદાર્થનું વજન W એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત કરાયેલા પ્રવાહીના વજન જેટલું હોય, જ્યારે પદાર્થનું વજન W એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત કરાયેલા પ્રવાહીના વજન જેટલું હોય, ત્યારે તે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. આ લો ઓફ ફ્લોટેશન તમે તરલ મિકેનિક્સ નામના ચેપ્ટરની અંદર શીખશો. ઓકે,
દાખલા તરીકે આપણને પ્રશ્ન એમ પૂછે કે લોખંડની ખીલી ડૂબી જાય છે જ્યારે લોખંડનું સ્ટીમર ડૂબતું નથી, તો લોખંડની ખીલીથી એ વ્યવસ્થા નથી હોતી કે આંશિક ભાગ જે ખીલીનો આપણે ડૂબાડીએ તો લોખંડની ખીલીએ ખસેડેલા પ્રવાહીનું દળ એ લોખંડની ખીલીના દળ જેટલું થાય તો ખીલી તરતી રહે, પરંતુ એવી વ્યવસ્થા નથી. જ્યારે સ્ટીમરની અંદર આપણે જાણીએ છીએ કે સ્ટીમરમાં એવી એન્જિનિયરિંગ કરવામાં આવે કે એના પ્રોપલરો દ્વારા ખસેડાતું અને તેના આંશિક ભાગ જે ડૂબેલો છે પ્રોપલરો એનાથી ખસેડાતું પ્રવાહીનું દળ એ જે સ્ટીમર હોય એના દળ જેટલું જ હોય. પરિણામ સ્વરૂપે લો ઓફ ફ્લોટેશનનું પાલન થાય અને સ્ટીમર કે જહાજ પાણી પર તરતું રહે. ઓકે, તો એવી રીતે અહીંયા આપણે જોવાનું છે લો ઓફ ફ્લોટેશન. હવે ત્યારે તે પદાર્થ સપાટી પર તરતો રહે. હવે ધારો કે આપણે આ રીતે લો ઓફ ફ્લોટેશનના આધારે આપણે આ રીતે શોધી શકીએ. હવે આપણે આગળ વધીએ કે હવે ધારો કે પાયાનું ક્ષેત્રફળ એ ધરાવતી ખાલી બોટ પ્રવાહીમાં તરે છે. માનો આ રીતે છે આ પ્રવાહી, એમાં બોટ, અને આનું આ જે છે એ પાયાનું ક્ષેત્ર. ઓકે, આ બોટ આપણે લઈ લઈએ, એક એફબીડી વિચારીએ. હવે અત્યારે ખાલી બોટ છે, તો ખાલી બોટના પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? પાયાનું ક્ષેત્રફળ એ છે. ઓકે, ખાલી બોટ પ્રવાહીમાં તરે છે, તે પાણીમાં d1 જેટલી ડૂબે છે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ બોટ અત્યારે કેટલી ડૂબેલી છે પાણીની અંદર? d1 જેટલી ખાલી બોટ. હવે શું કરીશું? પાણીમાં તે d1 જેટલી ડૂબેલી છે, જેનો આંશિક ડૂબેલા ભાગના કારણે ખસેડાયેલા પ્રવાહીનું કદ આ ખાલી બોટના કિસ્સાની અંદર તો પ્રવાહીનું કદ બરાબર, હવે આપણે જાણીએ છીએ કે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જે અંતર છે એ. તો ક્ષેત્રફળ આપણે પાયાનું કેટલું ધાર્યું છે? a, અને આ કેટલું છે? d1. આ પાયાનું ક્ષેત્રફળ, આટલો જે વિસ્તાર આપણે અહીંયા જે બતાવ્યો છે એ પાયાનું શું છે? ક્ષેત્રફળ છે. તો ખાલી બોટ માટે છે. આ જે વાત કરી રહ્યા છે શાના માટે કરી રહ્યા છે? આપણે ખાલી બોટ માટે. હવે આપણે આ જ બોટની અંદર કોને બેસાડી દઈશું? હાથીને. હવે જ્યારે આ બોટમાં હાથીને લાવવામાં આવે ત્યારે તેના કારણે પાણીમાં બોટ d2 જેટલી વધારે ડૂબશે. હવે બીજા કિસ્સાની અંદર આપણે જોઈએ તો આ આપણું પ્રવાહી, બરાબર. હવે હું હાથી નહીં દોરું અહીંયા. ચલો હવે અહીંયા આપણે જોઈશું તો બોટ એ જ છે. હા ભાઈ, પણ આપણે હું નહીં દોરાય મારાથી. તો હવે અહીંયા આપણે જોઈશું તો એની ઊંડાઈ જો વધારે જતી રહી નીચે, કારણ કે હવે હાથી આપણે અંદર બેસાડી દીધો છે. હાથી સાથે આ હાથી વગર હતી, બરાબર છે. તો હવે એની ઊંડાઈ, ક્ષેત્રફળ નહીં બદલાય. ક્ષેત્રફળ તો જે છે તેનું તે જ રહેશે, ખાલી શું બદલાય? એની જે ડૂબેલો ભાગ આંશિક હતો તેની ઊંડાઈ શું થઈ ગઈ? વધી ગઈ ને. એટલે અહીંયા d2 બદલાઈ ગયો છે. d2 is greater than d1 છે, કારણ કે અંદર જતો રહ્યો. હવે જ્યારે ડૂબાડેલા ભાગ વડે ખસેડાયેલું પ્રવાહી, હાથી સાથે ડૂબાડેલા ભાગે ખસેડેલું પ્રવાહીનું કદ, બરાબર, હાથી સાથે બોટ વડે પ્રવાહીનું કદ જે આપણે ખસેડ્યું છે તે કેટલું થશે? a × d2. ક્ષેત્રફળ નહીં બદલાય. તો એ કદ આપણને, આ જે કદ હતું એ v1 છે અને આ કદ છે એ v2 છે. ઓકે, હવે હાથી દ્વારા ખસેડાયેલા પ્રવાહીનું કદ, તો બોટ સાથેનું આ કદ અને હાથી સાથેનું
બોટે ખસેડેલા પ્રવાહીનું કદ અને ખાલી બોટે ખસેડેલા પ્રવાહીના કદનું આપણે શું કરીશું? બાદબાકી કરીશું. એટલે હાથી દ્વારા ખસેડાયેલા પ્રવાહીનું કદ v2 માઇનસ v1. હવે બંનેમાંથી એ તો કોમન આવશે એટલે હવે આપણે શું લખીશું? a d2 માઇનસ d1. તો હાથી દ્વારા ખસેડાયેલા પ્રવાહીનું કદ આપણને મળી ગયું a d2 માઇનસ d1. હવે જો પ્રવાહીની ઘનતા ρ હોય તો હાથીનું દળ આપણે શોધી શકીએ. તો હાથીનું દળ બરાબર પ્રવાહીની ઘનતા ગુણ્યા આજે આપણે પ્રવાહીનું કદ શોધી લાયા તે. તો પ્રવાહીની ઘનતા ρ લઈ લઈએ. કદ કેટલું શોધી લાયા છે? a d2 માઇનસ d1. તો આ રીતે આપણે હાથીનું દળ શોધી શકીએ. ઓકે, તો આ તો લો ઓફ ફ્લોટેશનના નિયમ પરથી હાથીનું દળ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એની વાત છે. થોડી એપીડી દોરીને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો કિસ્સો ખાલી બોટ માટે જેમાં હાથીને આપણે બેસાડ્યો નથી. બીજા કિસ્સામાં આપણે હાથી સાથે જ્યારે આપણે એને લઈએ છીએ ત્યારે તેનો આંશિક ડૂબેલો ભાગ વધારે નીચે ઉતરે છે, તેથી વધારે પ્રવાહી ખસેડશે. ખાલી બોટ વખતે પ્રવાહીનું કદ આપણે v1 નોંધી લીધું. હાથી સાથે બોટ વડે કદ આપણે v2 શોધી લીધું. આ બંનેનું બાદબાકી કરીએ તો આપણને શું? હાથી દ્વારા ખસેડેલા પ્રવાહીનું કદ મળી જાય. પછી એ કદને ઘનતા સાથે ગુણી નાખીએ તો હાથીનું દળ મળી જાય. તો આ કન્સેપ્ટ પણ કોની સાથે ડિપેન્ડેડ હતો? લો ઓફ ફ્લોટેશન અને ઘનતા. આ બે વસ્તુ જાણતા હોય તો આપણે હાથીનું દળ પરોક્ષ રીતે શોધી શકીએ. તો આપણે ખાલી સમજ માટે છે. હવે આપણે પ્રશ્ન નંબર સી જોઈએ. કોઈ આંધી દરમિયાન, આંધી એટલે વાવાઝોડું ફૂંકાતું હોય, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ. હવે આપણને કોઈ ડેટા આપ્યા જ નથી અને આપણે આંધી દરમિયાન પવનની ઝડપ શોધવી છે તો શું કરવું? તો હવે આપણે ભૌતિક વિજ્ઞાનના નિયમનો ઉપયોગ કરીશું અને એને ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો આઈ થિંક સો યુ આર ક્લિયર. ઓપ્શન સી વિચારી રહ્યા છે આપણે કે ભાઈ કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ. તો કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ આપણે કઈ રીતે શોધી શકીએ? તો પહેલા આપણે એક આકૃતિ ડ્રો કરી લઈએ જેના આધારે આપણે સમજીશું. સમજી ગયા છો કે આકૃતિ શાની બતાવી રહ્યો છું? ઓકે, ચાલો હવે આકૃતિ આપણી રેડી છે. આપણે સમજીએ હવે શું શોધવું છે આપણે. કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ. આંધી એટલે વાવાઝોડું પણ કહી શકાય. પવનની ઝડપ માપવા માટે એક હવા ભરેલો ફુગ્ગો, પવનની ઝડપ માપવા માટે એક હવા ભરેલા ફુગ્ગો જમીનથી તરતો મૂકવામાં આવે, છોડી મૂકવામાં આવે. જ્યારે આંધી ના હોય ત્યારે, આંધી ન હોય ત્યારે અને ત્યારે ધારો કે ફુગ્ગો OA બરાબર H ઊંચાઈએ એ સ્થાને છે. હવે આંધી ચાલુ થાય એટલે કે આંધી
વાવાઝોડું ફૂંકાતા પહેલા આપણે એને ઓ સ્થાનેથી તરતો મૂકીને ક્યાં પહોંચ્યો? એ સ્થાને, એટલે એચ ઊંચાઈએ પહોંચ્યો. હવે વાવાઝોડું કે આંધી શું થઈ રહી છે? ફૂંકાઈ રહી છે, બરાબર છે. હવે આંધી ચાલુ થાય છે, જેના કારણે આ હવા ભરેલો ફુગ્ગો ટી સમયમાં, હવે વાવાઝોડું એટલે પવનની દિશા આ રીતે થઈ, હવે ટી સમયની અંદર તે ક્યાં પહોંચી ગયું? એ પર પહોંચવાની જગ્યાએ ક્યાં પહોંચ્યો? બી પર પહોંચે છે. આ ક્યારે? વાવાઝોડાની હાજરીમાં, આંધીની હાજરીમાં. અને આ ક્યારે? આંધી જ્યારે ફૂંકાતી ન હોય, વાવાઝોડું ફૂંકાતું ન હોય તે દરમિયાન ફુગ્ગો ઓ થી એ પર જાય છે. હવે પવનના લીધે ફુગ્ગો ઓ થી એ પર જવાની જગ્યાએ કઈ તરફ જાય છે? આ તરફ જતો રહે છે. ઓકે, તો એબી, તો અહીંયા આગળ શું થયું? તો આ આપણે જોઈએ તો એબી એ ચાપ થઈ ગયો, અને ઓ એ અને ઓબી એ શું થઈ ગઈ? ત્રિજ્યાઓ, અને ત્રિજ્યાઓ સરખી હોય, આ બી એચ ઊંચાઈ ને આ બી એચ ઊંચાઈ છે, ત્રિજ્યાઓ જ છે. તો અહીંયા હવે કયો કન્સેપ્ટ આપણે લઈશું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, સમતલ કોણની વ્યાખ્યા પરથી. તો હવે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કેટલો છે આપણો? એબી. ત્રિજ્યા ઓ એ લો કે ઓ બી લો, બંને સરખી જ છે. તો અહીંયા આપણે x લઈશું. હવે આ છે તમારો h, અને આ ખૂણો tan થીટા થશે તમારો, સામેની બાજુ ભાગ્યા કર્ણ થઈ રહ્યો છે, એટલે હવે આપણે x upon h પણ લખી શકીએ. લખી દીધો છે tan થીટા. ઓકે, તો tan થીટા બરાબર આપણે લખ્યું આંધી દરમિયાન પવનની ઝડપ. હવે ઝડપ બરાબર જાણીએ છીએ કે કાપેલું અંતર તે માટે લાગતો સમય. તો અંતર કેટલું કાપ્યું છે? તો v બરાબર કાપેલું અંતર તે માટે લાગતો સમય, તો અંતર x કાપ્યું અને સમય કેટલો છે? t છે, માટે ઝડપ કેટલી આવશે? સોરી, h/t. ઓકે, તો x/t પણ તમે લખી શકો છો આની જગ્યાએ, કારણ કે tan થીટા છે ખૂબ નાનું છે માટે. તો આ થયો આપણો ઓપ્શન સી. હવે આપણે ઓપ્શન ડી તરફ જઈએ. ઓપ્શન ડી માં આપણને કહે છે તમારા માથાના વાળની સંખ્યા. તમારા માથાના વાળની સંખ્યા, બ્રેકેટમાં શરતો લાગ્યું કે અમારા જેવા વાળવિહીન વ્યક્તિઓ ના હોય. તમારા માથાના વાળની સંખ્યા. તો આપણે એક અંદાજો છે કે આપણે કઈ રીતે એની ધારણા કરીશું. ઓકે, ચાલો ઓપ્શન ડી. તમારા માથાના વાળની સંખ્યા, મારી વાત નથી કરતો, તમારા માથાના વાળની સંખ્યા. નંબર ઓફ શોધવા છે. તો હવે આમાં શું કરીશું આપણે? તો આની અંદર આપણે સીધી વાત છે કે માથાના ભાગનું પહેલા ક્ષેત્રફળ શોધવું પડશે, પછી એક વાળના આડછેદનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને એને ભાગી નાખીશું તો આપણને એ મળી જશે. ધારો કે એક વ્યક્તિના માથાના વાળનો જથ્થો એક સરખો, મારા જો આવા ખૂણા પડેલા કે પાછળથી નીકળી ગયેલા એવા એક સરખો, ધારો કે એક વ્યક્તિ માથાના વાળને જથ્થો એક સરખો વિસ્તરણ પામેલો છે. માથાના ભાગનું ક્ષેત્રફળ આપણે અંદાજી શકીએ છીએ, તેમજ વાળની જાડાઈ સ્ક્રૂ ગેજથી માપી શકીએ છીએ. હવે ધારો કે વ્યક્તિના માથાનો ભાગ 8 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે. આ જે આખો ભાગ છે 8 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે, અને વાળની જાડાઈ 5 × 10⁻5 છે. તો માથાના ભાગનું 8 સેમી ત્રિજ્યાનું વર્તુળ, માથાનો ભાગ 8 સેમી ત્રિજ્યા વાળો વર્તુળ.
હવે સ્ક્રૂ ગેજની મદદથી વાડની જાડાઈ આપણે માપી છે, વાડની જાડાઈ ધારી લીધી આપણે. ધારો કે વાડની જાડાઈ કેટલી આપી છે? આ તમે કંઈ પણ ધારી શકો છો. 5 × 10⁻⁵ પછી એવું ના થાય કે વાડની જાડાઈ 5 × 10⁵ માઇનસ ની જગ્યાએ પ્લસ, તો વાડ આટલો કેટલો મોટો થઈ જશે. એક વાત ધ્યાન રાખે. એટલે ધારવામાં પાછું ગપ્પા નહીં મારવા, થોડું અંદાજો તો હોય કે ના હોય. આપણે 5 × 10⁻⁵ મીટર, કેટલાક 5 સેન્ટીમીટર કહી દે, તો 5 સેન્ટીમીટર એટલે આટલો ધાર, 5 સેન્ટીમીટર આટલો જાડો વાળ. ડાયનાસોર નો જશું. એટલે ધારણા કરો, પણ જે સાચું મૂલ્ય હોય એની આસપાસ તો હોવા જોઈએ કે નહીં. આપણે આશરે ના ધરે. તો 5 × 10⁵ મીટર એટલે એની આપણે જાણીએ છીએ કે વાડની જાડાઈ એ આપણે માઇક્રોમીટર સ્ક્રૂ કે વર્નિયર સ્કેલ થી માપીશું ને. માપ પટ્ટીથી મીટર પટ્ટીથી તો મપાય નહીં. તો આપણે એ જાણીએ છીએ. એટલે આપણે 5 × 10⁻⁵ મીટર. એટલે ધારણા વિદ્યાર્થી કેવી કરે છે એ જાણવા માટે જ આપણે આ બધા દાખલાઓ ગોઠવ્યા છે. માથામાં વાળની સંખ્યા, માથામાં વાળની સંખ્યા બરાબર શું કરીશું? બોલો. હમણાં હું બોલી ગયો કે માથાના ભાગનું ક્ષેત્રફળ, માથાના ભાગનું ક્ષેત્રફળ છેદમાં વાળના આડછેદનું ક્ષેત્રફળ, વાળના આડછેદનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે માથાના ભાગનું આડછેદનું ક્ષેત્રફળ તો πr². એટલે πr², તો આપણે કેટલું 8 સેમી છે, એને મીટરમાં લાવીએ એટલે 0.08 હોલ સ્ક્વેર. એ રીતે આનો પણ πr². તો એની ત્રિજ્યા કેટલી, આપણે જાડાઈ કેટલી માપી છે? 5 × 10⁻⁵. એનું આપણે શું કરી દઈશું? સ્ક્વેર કરી દઈશું. 5 × 10⁻⁵ હોલ સ્ક્વેર. ચલો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો આ કેન્સલ આઉટ કરીશું આપણે. ઓકે, ચલો હવે 5 × 10 થઈ જશે, પાઈ કેન્સલ થઈ જશે. સાદુરૂપ આપીશું એટલે 2.56 × 10⁶. અને રેશિયો છે એટલે કોઈ એકમ ના આવે. અને એમાં આપણે જાણીએ છીએ કે આપણે વાળની સંખ્યા નક્કી કરી છે, સંખ્યાને એકમ ના હોય. તો કોઈ બી જે આપણે જે ધારણા કરી છે એ વ્યક્તિના માથા પર કુલ વાળની સંખ્યા કેટલી છે? 2.56 × 10⁻⁶. આમ વ્યક્તિના માથાના વાળની સંખ્યા લાખોમાં હોય. બરાબર. પણ તમારા જેવા યંગેસ્ટ લોકો, બરાબર ને, યંગ લોકો માટે, અમારા જેવા વૃદ્ધ અવસ્થા વાળા માટે નહીં. હવે આપણે છેલ્લો ઓપ્શન જોઈશું, ઈ. તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા. અત્યારે તો આપણા બધા વર્ગખંડો બંધ છે. આપણું ઘર જ આપણું વર્ગખંડ છે અને હું એકલો વાક્યા કરું છું તમારી સામે વિડીયોની અંદર. ખરી પરિસ્થિતિમાં આવી ગયા છે આપણે. જોઈએ તમારા વર્ગખંડમાં વાયુઓના અણુઓની સંખ્યા. કઈ વાંધો નહીં, પણ જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિને અનુકૂળ થઈ જાવ. એનું નામ જ માણસ છે. જોઈએ, અત્યારે હું રૂમમાં એકલો જ છું, એસી ચાલુ છે ને હું તમને ભણાવું છું, પણ હું એવું માનું છું કે તમે બધા સામે બેઠા છો. ઓકે, તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા ઈ. તમારા વર્ગખંડમાં વાયુના અણુઓની સંખ્યા. તો જોઈએ, આપણે ક્લાસરૂમનો વિસ્તાર માપી શકીએ. એ તો આપણે માપી શકીએ, પ્રત્યક્ષ રીતે આપણે કરી શકીએ કે ભાઈ આપણો ક્લાસરૂમની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, એટલે ક્ષેત્રફળ મળી. ધારો કે તે
10 મીટર લાંબો, 10 મીટર પહોળો અને 5 મીટર ઊંચો છે. એટલે કદ જાણી શકીએ આપણે. ધારો કે 10 મીટર બાય 10 મીટર બાય 5 મીટર, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આમ ક્લાસરૂમનું કદ આપણને મળી ગયું. આ કદ જ છે, તો b બરાબર કેટલા આવશે? 500 મીટર ક્યુબ. ગુણાકાર કરીશું તો આપણે એટલે ક્લાસરૂમનું કદ મળી ગયું. હવે આપણે જાણીએ છીએ કે 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ કદમાં કેટલા વાયુના અણુઓ હોય? તો આ તો કેમિસ્ટ્રી આવી ગયું. 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબમાં એવોગાડ્રો અંક જેટલા વાયુના અણુઓ હોય, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23. તો એવોગાડ્રો અધિકતર્કનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. તો ક્લાસરૂમમાં અણુઓની સંખ્યા, ક્લાસરૂમમાં અણુઓની સંખ્યા બરાબર, ક્લાસરૂમમાં અણુઓની સંખ્યા બરાબર 6.02. આ કોણ છે? 6.02 એવોગાડ્રો અંક ગુણ્યા 10⁻23 છેદમાં કેટલા આવશે? 22.4. 22.4 ગુણ્યા 10⁻³ આ લીટરમાં હતા ને, એને મીટરમાં લાવવા માટે, મીટર ક્યુબમાં લાવવા માટે 10⁻³ છે. ઓકે, ગુણ્યા કેટલા કરીશું? તો આપણા ક્લાસરૂમનું કદ કેટલું છે? 500. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ આપીશું તો કેટલા આવશે? 6.02 ગુણ્યા 5 છેદમાં 22.4. ઘાતોનું સાદુરૂપ આપી દઉં છું તો 10⁻28. હવે આનું સાદુરૂપ આપો તો 6.02 ગુણ્યા 5 ગુણ્યા 22.4. તો આમાં તમે જો કે એવોગાડ્રો અધિકતર્ક અને વાયુના કદનું વાત સાચી છે, પણ આ જે ક્લાસરૂમ છે, હવે કોઈનો ક્લાસરૂમ હોય તો 5x5 નો હોય તો જવાબ બદલાઈ જાય ને. એટલે આવા બધા દાખલાઓ પરીક્ષાઓમાં પૂછતા નથી સામાન્ય રીતે. 1.34 ગુણ્યા 10⁻28. કેટલા? જો ઓરડાનું કદ 10x10x5 હોય, એટલે કે 500 મીટર ક્યુબ હોય, તો તેમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા 1.34 ગુણ્યા 10⁻28 હોય. ઓકે, તો ફોર્સ કરી રાખો અને આટલી વસ્તુ તમે ધ્યાનથી જોઈ જાઓ. તો અહીંયા આપણે આ દાખલો એક અંદાજિત રીતે જોયો. આપણે સ્વાધ્યાયનો 2.23મો દાખલો જોઈએ. એની હું રકમ વાંચું છું. સૂર્ય એક ગરમ પ્લાઝમા આયનીકૃત દ્રવ્યની ચોથી અવસ્થા છે પ્લાઝમા, જેની અંદરનો ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિન થી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અનુમાન સાચું છે તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી નક્કી કરી શકો છો. સૂર્યનું દળ 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ અને સૂર્યની ત્રિજ્યા 7 ગુણ્યા 10⁸ મીટર છે. તો પહેલા આપણે સૂર્યને ગોળ માની લીધો છે, અને ગોળાનું કદ આપણે શોધી લઈશું. ગોળાનું કદ આપણને ખબર છે 4/3πr³ થશે. ત્યારબાદ ઘનતા શોધીશું. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કરીશું. તો આ તો ઘણો સરળ દાખલો છે. તો સૂર્યનું કદ 4/3πr³, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ છે m, કદ આપણું છે 4/3πr³. સૂર્યનું દળ આપણને આપ્યું છે 2 ગુણ્યા 10⁻30, પછી 4/3, પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા આપણને આપી દીધી છે સૂર્યની 7 ગુણ્યા 10⁸ કૌંસ પૂરો આખાની 3. તો પહેલા નીચેવાળાનું સાદુરૂપ આપી દો. 4 ગુણ્યા 3.14 કરો, 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 10⁸ 24 ભાગ્યા એને 3 કરશો એટલે 1.
437 ગુણ્યા 10 ની 27 ઘાત આવશે. હવે આ 10 ની 27 ઘાત ને ઉપર લઈ જઈશું એટલે 30 માંથી 27 જશે એટલે કેટલી ઘાત રહેશે? 3 ઘાત રહેશે. 2 ભાગ્યા 1.43 કરી 10 ની 3 ઘાત વડે ગુણશું એટલે 1391.8 કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3 મળશે. હવે આનું રાઉન્ડ અપ કરી દઈએ એટલે 1.4 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3. જે દ્રવ્યના ઘન સ્વરૂપમાં અથવા તો પ્રવાહી સ્વરૂપમાં સૂર્યની ઘનતા છે, વાયુ સ્વરૂપમાં તેની ઘનતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2.22 ની અંદર 5 ઓપ્શન હતા અને 2.23. હવે આપણે દાખલા ગણવાના રહે છે 2.24. પછી વધારાના દાખલાઓ છે. વધારાના દાખલાઓ કરવાની તૈયાર કરવાની જરૂરિયાત નથી. 2.24, 2.25, 2.26 જે કંઈક બી થશે એ કરીશું અને મંડેના દિવસથી આપણે ચેપ્ટર 3 અથવા 4 મનીષા સાથેની ચર્ચા કરી આપણે આગળ ચલાવીશું. ઓકે, તો ત્યાં સુધી તમે તમારા બધાની ટેક કેર રાખજો, બરાબર, અને ધ્યાનપૂર્વક આને તૈયાર કરજો. થેન્ક યુ, બાય બાય.